નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો એક વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વર્દીની અંદર પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા નજરે પડી રહ્યા છે, જેમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। પોલીસ કર્મચારીઓનો દેશી દારૂ પીતો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં કોન્સ્ટેબલ અને પીએસઓ દેશી દારૂ પીતા નજરે પડી રહ્યા છે। તો આ વિડીયો જે અત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ બની ગયો છે, કારણ કે પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો આ વિડીયો। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાયા છે। વિષ્ણુ, પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો આ કિસ્સો, જેમાં વર્દી સાથે જે પોલીસ કર્મચારી છે તેના હાથમાં દારૂની પોટલી દેખાઈ રહી છે। जी ચોક્કસથી પાટણ જિલ્લા પોલીસને વર્દીને લાંછન લગાડતો વિડીયો સામે આવ્યો છે, જેમાં સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓ યુનિફોર્મમાં જ ભાન ભૂલ્યા છે અને ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ભાન ભૂલતા 3 પોલીસ કર્મચારીઓ દેશી દારૂના અડ્ડા પર પહોંચીને દેશી દારૂના મજા માણતા હોવાનો વિડીયો જાગૃત નાગરિકે મોબાઈલમાં કેમેરામાં કેદ કર્યો છે, જેમાં સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઓ અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવી રહ્યું છે। જે સ્થળ પર તે 3 પોલીસ કર્મીઓ દેશી દારૂ પી રહ્યા છે, તે સ્થળ પાટણ જિલ્લાના હારીજનો હોવાનો હદ વિસ્તાર હોવાનું સામે આવ્યું છે। એટલે કે ચોક્કસથી કહી શકાય છે કે સાંતલપુર પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા હારીજ વિસ્તારમાં દેશી દારૂની મજા માણવા પહોંચ્યા હશે, કે તપાસ દરમિયાન દેશી દારૂ પીતો હશે, તે હાલ તો સવાલો ઉઠી રહ્યા છે। અને હાલમાં 3 પોલીસ કર્મચારીઓને કારણે ક્યાંક હાલ તો ખાખી પણ બદનામ થતી જોવા મળી છે। ત્યારે મહત્વની વાત છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કરાવનાર ખુદ પોલીસ કર્મચારીઓ હવે દેશી દારૂ પીતા નજરે પડતા ક્યાંક હાલ તો સમગ્ર પોલીસ બદનામ થઈ રહી છે। તેને લઈને ક્યાંક હવે પોલીસ પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે। લખમા જી આભાર વિષ્ણુ, આપ જોડાયા તે બદલ। તો આ દારૂબંધી નહીં માત્ર ખાલી પોકળ વાતો થતી હોય તેવું અહીં લાગી રહ્યું છે, કારણ કે આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે અનેક સવાલો થતા હોય છે। જે પોલીસ કર્મચારીઓ છે તેને આખા વિસ્તારની અંદર કે જિલ્લાની અંદર કે રાજ્યની અંદર પોલીસને ન ઘુસાડવા દેવાનો જે એક ટાર્ગેટ હોય છે, અને તે બધા વચ્ચે તે પોતે જ ખુલ્લેઆમ દારૂ પીતા હોય ત્યારે અનેક સવાલો થાય છે, જેમાં ખાસ કરી કાયદાના રક્ષકો જ કાયદો તોડશે તો પછી આગળ શું થશે? સામાન્ય જનતા પર તેની શું માનસ પર તેની પ્રતિક્રિયા આવશે, તે પણ એક મોટો સવાલ છે, જેમાં ખાખી બદનામ કરતો આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પાટણ જિલ્લાની અંદર પોલીસને લાંછન લગાવતો આ કિસ્સો પણ કહી શકાય છે, જેમાં રક્ષક જ ભક્ષક બન્યા છે। તો આખરે જવાબદાર કોણ રહેશે? દારૂબંધી માત્ર જનતા માટે જ છે કે પછી પોલીસ માટે નથી, તેવા સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે, કારણ કે જનતા જ્યારે દારૂ પીવે છે ત્યારે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ પોલીસ કર્મચારીઓ પર કઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। તો આ વિડીયો જે અત્યારે પાટણથી સામે આવી રહ્યો છે, અને આ વિડીયો જે અચરજ પ્રમાણે તેવો છે, ચર્ચાસ્પદ વિષય બની ગયો છે, કારણ કે જે પોલીસ કર્મચારીઓને કાયદાનું રક્ષણ કરવાનું હોય છે અને તે જ પોલીસ કર્મચારીઓ સરેઆમ કાયદાનો ભંગ કરતા આ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં પોલીસની શિસ્ત પર પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જાહેરમાં દેશી દારૂની પોટલી તેમના હાથમાં છે, અને આ પોલીસ કર્મચારી જે અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેના જ હાથમાં દારૂની પોટલી છે, અને દેશી દારૂ તે લઈ અને જાહેરમાં ઊભા છે। દારૂબંધી માત્ર જનતા માટે છે કે પછી પોલીસ માટે નથી, તેવો સવાલ પણ અહીં ખાસ ઊભો થાય છે, કારણ કે જો સામાન્ય જનતા કે સામાન્ય વ્યક્તિ જ્યારે દારૂની પોટલી સાથે કે પછી અન્ય કોઈ કેફી પદાર્થ સાથે ઝડપાઈ જાય છે ત્યારે તેના પર કઈ પ્રકારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે। પરંતુ હવે સામાન્ય જનતાના મનમાં સવાલ અહીં એ પણ થશે કે આ જે ખાખી વર્દીને પહેરી અને લાંછન લગાવતો આ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર પોલીસ કર્મચારી દેખાઈ રહ્યો છે, તેના પર કઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? આ કોન્સ્ટેબલ અને પીએસઓ જેમની સામે કાયદાકીય કાર્યવાહી કઈ પ્રકારની થશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। પોલીસની શિસ્ત પર પણ આકરા સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે। દેશી દારૂની પોટલી જે ખાખીને બદનામ કરતી જોવા મળી રહી છે। આપણી સાથે લવિંગજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય છે। લવિંગજી, જે પ્રમાણે આ વિડીયો સામે આવી રહ્યો છે, જેની અંદર ખાખીને લજવતો કહી શકાય છે, સરેઆમ બદનામ કરતો કહી શકાય છે, કારણ કે પોલીસ કર્મચારી જેને અનેક કાર્ય કરવાના હોય છે દારૂબંધીને રોકવા માટે, દારૂબંધી જે છે તેને જાળવી રાખવા માટે, પરંતુ એ જ જ્યારે શિસ્ત ભંગ કરે ત્યારે સવાલ થવા ખૂબ જરૂરી છે। પહેલી પ્રતિક્રિયા શું છે આપની? અવાજ આવી રહ્યો છે? હેલો, લવિંગજી, મારો અવાજ આવી રહ્યો છે?
લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી જોડવાનો પ્રયાસ કરીશું અને આ તમામ સવાલો જે અત્યારે ઉઠી રહ્યા છે તેનો જવાબ પણ મેળવવાનો પ્રયાસ કરીશું, જેમાં પોલીસ કર્મચારીઓ સરેઆમ દારૂની મહેફિલ મારતા હોય તેવું કહી શકાય છે, કારણ કે તેમની હાથની અંદર દેશી દારૂની પોટલીઓ જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. રક્ષક જ ભક્ષક બન્યા હોય તે પ્રકારનો આ ઘાટ અત્યારે પાટણની અંદર સર્જાઈ ગયો છે. દારૂબંધીની વાતો વચ્ચે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે અને સૌથી ચર્ચાસ્પદ વિષય આ એટલા માટે બની ગયો છે કારણ કે રક્ષક જ અહીં ભક્ષક બન્યા છે, કારણ કે પોલીસ કર્મચારીઓ જ્યારે સરેઆમ દારૂની મહેફિલ મારતા હોય છે ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હોય છે, કારણ કે જ્યારે સામાન્ય વ્યક્તિ દારૂ પીવે ત્યારે આપણે અનેક સવાલ કરતા હોઈએ છીએ.